શું નામ છે આપનું ભગવાન? પિયુષભાઈ. કયું ગામ છે? ગામ એકનામ. શું નામ આપનું બેન? સંતોષબેન પિયુષભાઈ. ડૉક્ટરે શું કીધેલું કે તમારી કોથળીમાં મસા છે, પછી અમે અહીંયા દર્શન કરવા આવ્યા. હા, એટલે 15 દિવસનું કીધેલું કે 15 દિવસમાં મસા એમ માતાજી અમને મટાડી દી. તો અમે સોપારી મૂકવા આવશું. 15 દિવસ પછી પાછો રિપોર્ટ કરાવ્યો. તો રિપોર્ટમાં બધું ક્લિયર આવ્યું. ક્લિયર આવ્યું ને? હા સર. તો આવી મેરડી માની કૃપા છે, ભરોસો કરશે અને સંતાન પણ થશે. અને કોથળીની અંદર મસા હોય કે કોઈ પણ પ્રકારની ગાંઠ હોય તો મેરડીમાં દૂર કરી દે છે. આવું કામ છે. તમારી પાસેથી કોઈ ચાર્જ તો લેવામાં આવ્યું નથી ને? બોલો જય હનુમાન. અહીંયા આવું કામ છે મેરડી માતાનું. મેરડીમાં હરેકની મનોકામના પૂરી કરે છે, પણ એને વિશ્વાસ હોય તો. મેં ભગવાનને જોયા નથી, પણ હું યકીન કરું છું, કારણ કે મેં એનો અનુભવ કરેલો છે. જ્યારે હું દુઃખી હોઉં ત્યારે મેરડી માને સમરું છું, અથવા તો હનુમાનજીને સપોર્ટ 100% મને મળે જ છે. અલૌકિક સપોર્ટ મળે. મહાકાળી જેમ રામકૃષ્ણ પરમહંસને મદદ કરતા એ જ પ્રમાણે મને મદદ કરે છે. એને પણ બેહદ માનું છું, કારણ કે મહાકાળી અહીંયા છે, અહીંયા મેરડી માતા છે, અહીંયા હનુમાનજી છે, ભૈરવ દાદા છે, અહીંયા નવનાથનો ધૂણો છે ચેતન ધૂણાના દર્શન કરવાથી પણ ઘરની અંદર લક્ષ્મી ન હોય તો અકૂટ લક્ષ્મીનો ભંડાર ભરાય છે. કારણ કે એ ભસ્મ જરાક જ તેજોરીમાં મૂકી દેવાથી તમે જોઈ તો જોજો. ચેતન ધૂણો છે. ચેતન ધૂણાના દર્શન કરવાથી નવનાથ 84 સિદ્ધનો એમાં વાસ હોય છે. માટે ચપટો ભભૂત મેં હે ખજાના કુબેરકા, એ જ પ્રમાણે આ ભસ્મથી આવું બધું થઈ શકે છે ઈશ્વરની કૃપાથી. પણ યકીન હોવો જરૂરી છે. યકીન બડા કે ખુદા. તો યકીન છે તો ખુદા છે, યકીન નથી તો કાંઈ નથી. બોલો જય હનુમાન. જય હનુમાન. બસ સત્કર્મ કરજો. હું શીખવાડું છું એટલું કે તમારી જે મનની ઈચ્છા હશે પૂરી કરશે. પત્ની છે તે તમારી દેવી છે, તમે એની માટે ભગવાન છો. અરસપરસ પ્રેમ રાખવો, ક્રોધ ન કરવો. અને બીજાના અંદર કોઈ ગરીબ વ્યક્તિ છે, એની મજબૂરી છે ને એના ઘરમાં કાંઈ ખાવા પીવાનું નથી, તો 5 કિલોના દાણા આપી દેવા, પણ કોઈને કહેવું નહીં કે મેં આના દાણા આપ્યા. દઈને પછી કયો એનો કોઈ મિનિંગ નથી. બસ એમને દાણા આપી દેવા. કોઈના ઘરમાં દૂધ નથી ને છોકરાઓને દૂધ પીવડાવવું છે, પણ એ તરવરે છે, તો આપણે શંકર બાપાને દૂધ નથી ચડાવવું, ત્યાં આપી દેજો. અને અહીંયા મારા મંદિરમાં હનુમાનજીના લેડીઝ જેન્ટ્સ બધાને દર્શન કરવાની છૂટ છે. હનુમાનજી પણ એની માનું તનપાન કરેલું છે, એ માટે થઈને કહું છું કે અહીંયા કોઈને શંકરના મંદિરમાં કે હનુમાનના મંદિરમાં જવાની કોઈને મનાઈ નથી. જો ન હોત નારી તો ન હોત બ્રહ્મા વિષ્ણુ મહેશ. નારી છે તો બધું છે. તમારા શરીરને ઢાંકનાર ચામડી છે. પુરુષ તત્વની અંદર કેટલા ભાગ નારીના છે જુઓ. સ્નાયુ છે, નારી છે. જીભ છે, નારી છે. આંખું છે, નારી છે. શક્તિ છે, નારી છે. પુરુષમાં શું રહ્યું? નાક શેડા કાઢવા માટે, કાન સાચું ખોટું સાંભળવા માટે, માથાના વાળ ઉતારવા માટે, અને કાચું પાકું બધું ભચેડી જવા માટે થઈને મોઢું છે. આ બધું પુરુષનું છે. જ્યારે સ્ત્રીની ઘણી બધી વસ્તુઓ છે, તો એનું સન્માન કરો, એને કોઈ જગ્યાએ અપમાન ન કરો, અને મંદિરમાં એને જવાનો અધિકાર આપો. હરેક મંદિરમાં એને જવું જરૂરી છે. બોલો જય હનુમાન. મારું આવું માનવું છે. તમારું શું કહેવું? બરોબર છે? મેં ખોટું કીધું? હા, એ પણ એક માણસ છે ને. આજે અમેરિકા છે, લેડીઝ પ્રધાન સ્ત્રી પ્રધાન દેશ છે, તો એ સુખી છે. તો લેડીઝને જ્યાં ત્યાં કેમ હેરાન કરવામાં આવે છે? ભારતમાં આવું ન થવું જોઈએ. એને સન્માન મળવું જોઈએ. નારી પણ એક આશા રાખીને બેઠી હોય છે. ધરતી છે એ નારી છે. ઘણા સંતો એમ કહેતા હોય છે અમે નારીથી દૂર રહી હતી. કઈ નારીથી દૂર રહેશે એ મને બતાવો. અંદર શક્તિ છે એ પણ એક નારી છે. ચામડી છે એ નારી છે. સ્નાયુ છે એ નારી છે. જીભ છે નારી છે. કઈ નારીથી દૂર છે? જે જોવાની દ્રષ્ટિ છે એ પણ નારી છે, અને જે ધરતીમાંથી હાલે એ પણ નારી છે, અને જે ઉપવાસ ના કરે એ પણ એક શક્તિ નારી છે. એની માએ બધાને જન્મ આપ્યો એ પણ એક નારી છે. તો કઈ નારીથી દૂર રહેશે મને બતાવો. રહી શકશે? એટલે કહું છું બધાને કે નારીનું સન્માન કરજો અને સત્માર્ગે વળજો. જય હનુમાન. અહીંયા નારી વિરુદ્ધ કાંઈ થતો નથી, અને અહીંયા નાત જાતના ભેદભાવ પણ રહેતા નથી. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ સૌ સરખા છે. અહીંયા કોઈ પણ પ્રકારનો નાત જાતનો ભેદભાવ નથી, અને ગરીબ અમીર સૌ સરખા છે. અહીંયા એકનો વારો લેવામાં આવે ને અમીર આવે તેનો પેલો એવું નથી. જેમ કે શિરડીના સાંઈબાબા હોય કે મહાદેવનું મંદિર હોય, 500 રૂપિયા લઈને અલગથી દર્શન મળે છે, એવું અહીંયા કાંઈ થતું નથી. અહીંયા હરેક વ્યક્તિને એક સરખો જ નિયમ લાગુ પડે છે. આવો નિયમ છે. કેવો નિયમ? બરોબર છે ખોટો છે? હે? કારણ કે પૈસા મહત્વના નથી. અહીંયા માનવતા મહત્વની છે. જય હનુમાન.